ગુડ મોર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. એમાં પ્રકરણ નંબર 10, બજારી પ્રક્રિયા સંચાલન અથવા બજારીય સંચાલન, માર્કેટિંગ મેનેજમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, ગ્રાહક પાસે માલ પહોંચે કે સેવા પહોંચે ત્યાં સુધી ઉત્પાદકો કે વેપારીઓ દ્વારા જે કંઈ પણ પ્રક્રિયા ફોલો કરવામાં આવે છે, અનુસરવામાં આવે છે, તેને આપણે બજારીય પ્રક્રિયા કહીશું. આપણે અગાઉના લગભગ દરેક સેશનમાં જે ચર્ચા કરી છે કે ભાઈ બજાર પ્રક્રિયા એ ખરેખર શું છે, માલ કે સેવાને ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે અને એ દરમિયાન થતી તમામ પ્રવૃત્તિ કે પ્રક્રિયા એ બજાર પ્રક્રિયા છે. બજાર પ્રક્રિયા એ આજના આ યુગમાં ગ્રાહક જ્યારે બજારનો રાજા છે એવું કહેવાય છે, ત્યારે બજાર પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અમેરિકન માર્કેટિંગ એસોસિએશને પણ કહ્યું છે કે માર્કેટિંગ એ એવી ધંધાકીય પ્રવૃત્તિ છે કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક પાસેથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. કપૂર આઇકોબુકીએ પણ કહ્યું છે કે પેઢીઓ અને ગ્રાહકો વચ્ચે થતો પારસ્પરિક વિનિમય એટલે બજાર પ્રક્રિયા સંચાલન. વિદ્યાર્થી મિત્રો, બજાર પ્રક્રિયાના કાર્યોની પણ આપણે ચર્ચા કરી હતી. એમાં બજારીય સંશોધન એટલે માર્કેટ રિસર્ચથી માંડીને સર્વિસ આફ્ટર સેલ્સ, વેચાણ પછીની સેવાઓ, જેની અંદર માલનું એકત્રીકરણ, માલને વપરાશલાયક બનાવવો, માલનું પ્રમાણીકરણ, વર્ગીકરણ, નિશાની કરવી, કિંમત નિર્ધારણ એટલે કે પ્રાઇસ ડિટર્મિનેશન, માલનું પેકિંગ કરવું, સંગ્રહ કરવો, વાહન વ્યવહાર, વીમો લેવો, નાણાકીય વ્યવસ્થા, જાહેરાત, વેચાણ વિતરણ, વેચાણ અને છેલ્લું વેચાણ પછીની સેવાઓ. આમ કુલ 15 કાર્યોની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે એક 3 માર્ક્સનો ખૂબ જ અગત્યનો એવો એક તફાવત પ્રકારનો પ્રશ્ન, બજારીય પ્રક્રિયા અને વેચાણ, એનો પણ એક પરિચય મેળવ્યો કે જેમાં અર્થ, કાર્યક્ષેત્ર, ઉદ્દેશ, પક્ષકારો, શરૂઆત અને અંત અને મૂડીની જરૂર તેમજ પ્રયાસોની દિશા, એવું કરીને કુલ 7 મુદ્દા. આ 7 મુદ્દામાંથી આપણે ઓછામાં ઓછા 6 મુદ્દા તૈયાર કરીએ તો 3 માર્ક્સના ડી વિભાગમાં જે પ્રશ્ન પૂછાય છે એમાં એ કામ લાગે. ત્યાર પછી વિભાવનાઓ, આઈડિયોલોજીસ, ટર્મિનોલોજીસની પણ આપણે વાત કરી, જેમાં ઉત્પાદન વિભાવના, પેદાશ વિભાવના, વેચાણ વિભાવના, બજારીય વિભાવના અને સામાજિક વિભાવના. કુલ 5 વિભાવનાઓ પૈકી બજારીય વિભાવના અને વેચાણ વિભાવના 2 જે છે એ ખૂબ અગત્યની છે. બાકીની વિભાવનાઓનો પણ તમારે ખ્યાલ રાખવાનો છે, પરિચય મેળવી રાખવાનો છે. કટ ટુ કટ અક્ષરસહ એને ગોખવાની જરૂર નથી, પણ દરેક વિભાવનામાં કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એનું તમને એક નોલેજ હોવું જોઈએ. ત્યારબાદ આપણે 10.3 નંબરનો મુદ્દો માર્કેટિંગ મિક્સ એટલે કે બજારીય મિશ્રણી ચર્ચા કરી, એનો કોન્સેપ્ટ, એનો ખ્યાલ, એની અંદર એના તત્વો, પેદાશ મિશ્રના તત્વો એટલે કે બ્રાન્ડિંગ એટલે શું, એની વ્યાખ્યા, એની લાક્ષણિકતાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બ્રાન્ડિંગ અને લેબલિંગ 2 એવા પ્રશ્નો છે કે જે પરીક્ષાલક્ષી છે અને પરીક્ષામાં પૂછાય એવા છે. બ્રાન્ડિંગની લાક્ષણિકતાઓ અને લેબલિંગ જે છે એના ઉપયોગો અથવા કાર્યો, આ બેમાંથી એક પરીક્ષાલક્ષી છે અને પૂછાય એવા છે. ત્યારબાદ આપણે પેકેજિંગની ચર્ચા કરી. પેકેજિંગમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં કોથળી, કાપડની થેલી, કાગળના ખોખા, પ્લાસ્ટિકના પીપ, પ્લાસ્ટિકની કોથળી વગેરેનો ઉપયોગ પેકેજિંગમાં કરવામાં આવે. પેકેજિંગ એ પેદાશના વસ્ત્રો છે એવું કહેવાય, એ રક્ષણ આપે છે અને એ રીતે પેદાશને સજાવવાનું કાર્ય એ પેકેજિંગ કરે છે અને પેકેજિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર ધ પ્રોડક્ટ. અગત્યનો એક બીજો પી એટલે કે કિંમત, પ્રાઇસ. એની અંદરથી 5 માર્ક્સનો અતિ અગત્યનો એવો પ્રશ્ન, અને એ છે કિંમત નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના પરિબળો અથવા તો પેદાશની કિંમતને અસર કરતા પરિબળો, જેવા કે પેદાશની પડતર, પેદાશની માંગ, હરીફાઈ, સરકાર
અને કાયદાકીય અંકુશો, તેમજ ઉદ્દેશ આધારિત કિંમતો નક્કી કરવી, આર્થિક સ્થિતિ, ખરીદ વર્તણૂક, આ બધા જ મુદ્દાઓનો સમાવેશ એ 5 માર્કના પ્રશ્નમાં થાય છે. આ પ્રકરણમાંથી એ 5 માર્ક્સ માટે અગત્યનો પ્રશ્ન છે, જેની ખાસ નોંધ લેજો અને એ તૈયાર કરજો. વિતરણવાળું એક ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન પ્લેસ એવું પણ કહેવાય. એમાં આપણે મુખ્યત્વે એના 2 પ્રકારો, પ્રત્યક્ષ વિતરણ અને પરોક્ષ વિતરણની વાત કરી. પ્રત્યક્ષ વિતરણને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા પણ કહેવાય, કારણ કે એમાં ઉત્પાદક અને ગ્રાહકની વચ્ચે કોઈ જ મધ્યસ્થી હોતા નથી, એટલે એને આપણે શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહીએ છીએ, તમે જાણો છો. ત્યારબાદ પરોક્ષ વિતરણમાં 1 સપાટીવાળી, 2 સપાટીવાળી અને 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા છે. 1 સપાટીવાળી વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક અને ગ્રાહકો વચ્ચે છૂટક વેપારી મધ્યસ્થી તરીકે, 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક અને ગ્રાહકની વચ્ચે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી મધ્યસ્થી તરીકે, અને 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થાની અંદર આડતીઓ, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી એ 3 મધ્યસ્થીઓ ઉત્પાદક અને ગ્રાહકની વચ્ચે હોય છે, એટલે એને 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમને એવું પૂછી શકે કે 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કોને કહેવાય, 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કોને કહેવાય, શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા એટલે શું? બરાબર. ઉત્પાદક પોતે જ જ્યારે પોતાની દુકાનોમાંથી ગ્રાહકને માલ પૂરો પાડે ત્યારે તેને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહે છે. તો આ આપણે ત્રીજા પીમાં વાત કરી, જેને પ્લેસ અથવા ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. ચોથો પી આપણે શરૂ કરેલો છે, અને ચોથો પી એટલે પ્રમોશન, અભિવૃદ્ધિ. એલિમેન્ટ્સ ઓફ પ્રમોશન, અભિવૃદ્ધિના જે તત્વો છે એ તત્વો પૈકી જાહેરાત, વેચાણ વૃદ્ધિ, અંગત વેચાણ અને પ્રસિદ્ધિ, આ 4 તત્વો છે અભિવૃદ્ધિના, પ્રમોશન એપ્રોચના. તો આ પ્રમોશનની અંદર આપણે અત્યાર સુધી જાહેરાતના કાર્યો એટલે કે એની ભૂમિકા, ધ રોલ ઓફ એડવર્ટાઇઝમેન્ટ, અને ઓબ્જેક્શન અગેન્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ છેલ્લા સેશનમાં આપણે વાત કરી, જાહેરાત સામેનો વિરોધ. આજે આપણે વાત કરીએ છીએ વ્યક્તિગત વેચાણ, અભિવૃદ્ધિ મિશ્ર, એનું એક તત્વ તરીકે પર્સનલ સેલિંગ, વ્યક્તિગત વેચાણ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ જ સરળ તેમજ સહેલું, તમને ખૂબ જ સરળતાથી યાદ રહી જાય એવું, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક 3 માર્ક્સની શોર્ટ નોટ આજે આપણે ભણવાના છીએ. આ સેશનમાં એક 3 માર્ક્સની ડી વિભાગમાં વારે ઘડીએ પૂછાતી હોય એવી એક ટૂંક નોંધ છે, અને એ છે સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ સેલ્સમેન. સેલ્સમેન કેવો હોવો જોઈએ, વેચક કેવો હોવો જોઈએ, એની કેટલીક લાક્ષણિકતાઓ અહીંયા આ ટૂંક નોંધમાં સમજાવવામાં આવેલી છે. એનો પરિચય આપણે મેળવીએ તે પહેલાં કોન્સેપ્ટ ઓફ પર્સનલ સેલિંગ, વ્યક્તિગત વેચાણનો ખ્યાલ એ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પર્સનલ સેલિંગ, વ્યક્તિગત વેચાણ, કોઈપણ એકમ પોતે જાહેરાતના માધ્યમથી પોતાની પેદાશની જાણકારી ગ્રાહકને પહોંચાડે છે, કારણ કે માર્કેટિંગનો ફંડા છે, દિખેગા ઓર બોલેગા તો બિકેગા. તો અહીંયા ધંધાકીય એકમ આવા પ્રયત્નોથી પોતાની પેદાશ ગ્રાહકો સુધી એની માહિતી પહોંચાડે, એની જાણકારી પહોંચાડે છે, એ જાહેરાતના માધ્યમથી. હવે આ જાહેરાત જે કરવામાં આવી એના દ્વારા વ્યક્તિ ઉપર જોઈએ એવી અસર ઊભી નથી થઈ શકતી. કારણ શું? કે જાહેરાત તમે તો ડિસ્પ્લે કરી, તમે તો મોકલી, પણ આપણે જ વ્યક્તિગત રીતે વિચારીએ કે આપણે જ દરેક જાહેરાતો કેટલી ગંભીરતાથી પૂરેપૂરી જોઈએ છીએ. ટેલિવિઝન ઉપર ધારાવાહિક જોતા હોય, સિરિયલ જોતા હોય, પ્રોગ્રામ જોતા હોય, લાઈવ શો જોતા હોય, અને વચ્ચે જો બ્રેક આવે ને તો એ બ્રેકમાં પણ આપણે ટેલિવિઝનને મ્યુટ કરી દઈએ છીએ અથવા તો ચેનલ બદલી કાઢીએ છીએ.
અથવા તો આપણા નાના મોટા કંઈક કામ બાકી પેન્ડિંગ પડતા હોય એ પૂરા કરીએ છીએ. આપણે જાહેરાતમાં ધ્યાન નથી આપતા. ન્યૂઝપેપરમાં પણ જાહેરાત આવતી હોય છે. ઘણા બધા ઉત્પાદકો ખૂબ મોટો ખર્ચ કરીને જાહેરાતો મોકલતા હોય, છતાં પણ આપણે એ જાહેરાતો પૂરેપૂરી ગંભીરતાથી અને અસરકારક રીતે નથી એને વાંચતા, નથી જોતા. અને એટલે જ બજારીય સંચાલકો અભિવૃદ્ધિનું આ બીજું મહત્વનું અંગ પકડે છે, અને તે અંગ છે પર્સનલ સેલિંગ, વ્યક્તિગત વેચાણ. બીજા શબ્દોમાં કહીએ તો બજારીય સંચાલકો અભિવૃદ્ધિના આ મહત્વના અંગ તરીકે વ્યક્તિગત વેચાણ ઉપર વધારે ભાર મૂકે છે, આધાર રાખે છે. નોર્મલી વ્યક્તિગત વેચાણમાં વેચાણકર્તા એટલે કોણ? સેલ્સમેન, વેચક. સંભવિત ગ્રાહકને પેદાશનું નિદર્શન કરે છે. પેદાશનું નિદર્શન કરવું એટલે ડેમોન્સ્ટ્રેશન, હાઉ ટુ યુઝ, હાઉ ટુ ઓપરેટ ધ પ્રોડક્ટ, એની માહિતી આપે છે. સંભવિત ગ્રાહકને પેદાશને રિલેટેડ તમામ બાબતો સમજાવે છે, જણાવે છે. વ્યક્તિગત વેચાણને કારણે સંભવિત ગ્રાહકને પેદાશમાં વિશ્વાસનું સંપાદન થાય છે, એટલે કે પેદાશમાં ભરોસો બેસે છે. કારણ કે લાઈવ ડિસ્કસ થાય છે સેલ્સમેન અને સંભવિત ગ્રાહકની વચ્ચે, એટલે વિશ્વાસ સંપાદિત થાય છે. તદુપરાંત આ પર્સનલ સેલિંગ એટલે કે વ્યક્તિગત વેચાણમાં સંભવિત જે ગ્રાહક છે એના મનમાં રહેલી બધી જ શંકાઓ એ વેચાણકર્તા સમક્ષ રજૂ કરે છે કે ભાઈ અમુક પ્રોડક્ટનો ઉપયોગ કેવી રીતે કરવો, અથવા ઉપયોગ કરતાં કોઈ એના ડ્રોબેક્સ આવે, અથવા તો વસ્તુ બગડી જાય, અથવા તો એનીથી કોઈ શારીરિક તકલીફો થાય. આવા તમામ પ્રશ્નો જે સંભવિત ગ્રાહકના મનમાં ઉપસ્થિત થાય છે, એ પ્રશ્નોનું નિરાકરણ એ ઓન ધ સ્પોટ સેલ્સમેન જોડે પ્રશ્નોત્તરી કરીને એનો નિકાલ કરે છે. વ્યક્તિગત વેચાણથી પેદાશની જાણકારી તો મળે જ મળે, પણ સાથે સાથે પેદાશની પસંદગીમાં પણ પ્રાધાન્ય મેળવી શકાય છે. તમે સેલ્સમેનને રજૂઆત કરી શકો, તમે વેચાણકર્તાને રજૂઆત કરી શકો, ભાઈ આના કરતાં આ પ્રોડક્ટ હોય તો બતાવો, આ ગુણવત્તાવાળી પ્રોડક્ટ હોય તો બતાવો, આટલા યુઝેસવાળી પ્રોડક્ટ હોય તો બતાવો, એવું પણ આપણે કહી શકીએ. તો આ બધા જ બેનિફિટ છે, આ બધું જ ઇમ્પોર્ટન્સ છે પર્સનલ સેલિંગ. જ્યાં જાહેરાતના ફાયદા કે લાભો અટકે છે, જાહેરાતની સામે વિરોધ આપણે લાસ્ટ સેશનમાં જોયો, ત્યાંથી આ પર્સનલ સેલિંગની વિશ્વસનીયતા વધતી જાય છે, વ્યક્તિગત વેચાણની વિશ્વસનીયતા વધતી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ છીએ મિનિંગ ઓફ પર્સનલ સેલિંગ, વ્યક્તિગત વેચાણનો અર્થ. શ્રી કોટલરે કહ્યું છે, આ 1 માર્ક્સ લખી દો. બી વિભાગનો પ્રશ્ન, વ્યક્તિગત વેચાણનો અર્થ આપો. સંજ્ઞા સમજાવો વ્યક્તિગત વેચાણ. વેચાણકર્તા એ એક એવી વ્યક્તિ છે, આપણે વ્યક્તિ વિશેષની વાત કરીએ છીએ, કે જે ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ સંભવિત ગ્રાહકોને કરે છે. દાખલા તરીકે કોઈ ટાટાની પ્રોડક્ટ, કોઈ બાટાની પ્રોડક્ટ, કોઈ અન્ય વસ્તુની પ્રોડક્ટ લઈને જ્યારે માર્કેટમાં રૂબરૂ મળવા જાય છે, ત્યારે તે જે તે કંપનીનું પ્રતિનિધિત્વ કરે છે. અને તેનું મુખ્ય કાર્ય સંભવિત ગ્રાહકોને પોતાની પેદાશ વિશેની માહિતી આપવી, પેદાશનું નિદર્શન કરવું, ડેમોન્સ્ટ્રેશન, પેદાશના ઉપયોગો, યુઝેસ ઓફ પ્રોડક્ટ એ જણાવવા, અને ગ્રાહકોની શંકાઓનું સમાધાન કરવાનું. જો એના મુખ્ય કાર્યો, દાખલા તરીકે આપણે યુરેકા ફોર્બ્સનું ઉદાહરણ લઈએ. યુરેકા ફોર્બ્સના માણસો ડોર ટુ ડોર વિઝિટ કરતા હોય છે, સેલ્સમેન, વેચકો, વેચાણકર્તાઓ. અને આપણે જોઈએ ને કે પેલું ક્લિનિંગ મશીન અથવા તો આરોનું મશીન તમને બતાવે, એની પ્રોડક્ટ બતાવે,
એનું ડેમોન્સ્ટ્રેશન એટલે કે નિદર્શન કરે, એના યુઝેસ બતાવે અને શંકા તમારી હોય કંઈ પણ તો એનું સમાધાન કરે. યુરેકા ફોર્બ્સ. એવી જ રીતે કસરતના સાધનો, એનો પણ તમે ઓનલાઈન ઓર્ડર આપો કે ગમે તે ઇન્ક્વાયરી કરો એટલે એના માણસો, એના વેચાણકર્તાઓ તમારા ઘરે મુલાકાત કરે, તમને પેદાશની માહિતી આપે, એનું નિદર્શન પણ બતાવે, હાઉ ટુ યુઝ, કેવી રીતે ઉપયોગ કરવો, અને એને રિલેટેડ જે કંઈ પણ શંકા કુશંકાઓ છે તેનું સમાધાન પણ કરે. ટૂંકમાં વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમો ગ્રાહકો સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ ઊભો કરે છે. ક્રિએટ અ રિલેશન બિટવીન કસ્ટમર એન્ડ યુનિટ. એટલે કોટલરે બહુ સરસ વ્યાખ્યા આપી છે, મેં તમને સમજાવી કે વેચાણકર્તા એક એવી વ્યક્તિ છે જે ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ સંભવિત ગ્રાહકને કરે છે. તેનું મુખ્ય કાર્ય સંભવિત ગ્રાહકોને પેદાશ વિશેની માહિતી આપવી, પેદાશનું નિદર્શન કરવું, પેદાશના ઉપયોગો જણાવવા અને શંકાઓનું સમાધાન કરવું. વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમો ગ્રાહકો સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ ઊભો કરે છે એવું કોટલર જણાવે છે. તો આ 1 માર્ક્સનો પ્રશ્ન. મિનિંગ ઓફ પર્સનલ સેલિંગ, વેચાણકર્તાની વ્યાખ્યા. હવે આપણે આજના આ સેશનનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો 3 માર્ક્સનો ડી વિભાગમાં પૂછાય ટૂંકનો પ્રકારનો પ્રશ્ન એની ચર્ચા કરીએ છીએ. સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ સેલ્સમેન. વિદ્યાર્થી મિત્રો, તમારા સ્વાધ્યાયમાં પાઠ્યપુસ્તકના પાન નંબર 131 ઉપર ચોથા પ્રશ્નનો 5મો પ્રશ્ન આપેલો છે. સારા વેચાણકર્તાના લક્ષણો જણાવો. હવે અહીંયા આપણે એક વ્યક્તિ વિશેષની લાક્ષણિકતાઓની ચર્ચા કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, દરેક પેદાશને વ્યક્તિગત વેચાણની જરૂરિયાત છે. માત્ર જાહેરાતથી જ વેચાણના લક્ષ્યાંકો સિદ્ધ નથી થઈ શકતા. વેચાણકર્તાનું મુખ્ય કાર્ય જ એ છે કે એના સંભવિત ગ્રાહકોને શોધી નાખે, ક્યાં છે. પેદાશ નિદર્શન દરમિયાન થતી વાતચીત અને પેદાશ વિશેની જાણકારી એ સંભવિત ગ્રાહકને ખરેખર ગ્રાહકમાં ફેરવી નાખે છે. કન્વર્ટ ઇન્ટુ ધ રિયલ કસ્ટમર. વ્યક્તિગત વેચાણ દ્વારા વેચાણકર્તા ગ્રાહકોની ફેશન, ટેવ, વલણ, અભિરુચિ આ બધી જ બાબતોથી માહિતગાર થાય છે. સેલ્સમેનને ખબર પડે કે માર્કેટમાં અત્યારે કેવો ટ્રેન્ડ છે, ગ્રાહકોની માનસિકતા શું છે, ગ્રાહકોની ટેવ, વલણ અને અભિરુચિ કેવા છે, કયા પ્રકારની ફેશન માર્કેટમાં અત્યારે ચાલી રહી છે, આ બધી જ બાબતોથી વેચાણકર્તા માહિતગાર થાય છે. અને આ માહિતી બજારીય સંચાલક માટે, માર્કેટિંગ મેનેજર માટે ખૂબ જ મહત્વની છે, જેથી કરી પેદાશમાં સંભવિત ફેરફારો શક્ય હોય તો એ કરી શકાય. તો હવે આપણે જોઈએ સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ. 7 લાક્ષણિકતાઓ છે. તમારે કોઈ પણ 6 લાક્ષણિકતાઓ તૈયાર કરવાની. દરેક લાક્ષણિકતામાં હું અગત્યના ચાવીરૂપ શબ્દ નીચે અંડરલાઈન કરાવીશ. એ શબ્દ તમારી વાક્ય રચનામાં આવે અને તમે એ વાક્ય રચના લખો તો પણ ચાલશે. કોઈ ક્રમ જરૂરી નથી. એક લીટીમાં એક વાક્ય, એક ડેશ, એવી રીતે તમે 6 વાક્ય લખો અને 3માંથી 3 માર્ક્સ મેળવો જો એ સાચા હોય તો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ છીએ સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ. અહીંયા પહેલું લક્ષણ, વેચાણકર્તા દેખાવે સ્માર્ટ, ચાલાક, વાચાળ અને હેલ્ધી એટલે કે તંદુરસ્ત હોવો જોઈએ.
જો એ વાચાળ ન હોય, મૂંઝી હોય, જો એ નાદુરસ્ત હોય, બીમાર હોય, તો પણ સંભવિત ગ્રાહકો પર ધારી અસર પાડી નથી શકતો. આ એના વ્યક્તિગત લક્ષણો છે. તમારે અંડરલાઈન કરવાનું છે તે દેખાવે નીચે અંડરલાઈન કરો. કેવો હોવો જોઈએ? 1 માર્કનો પ્રશ્ન પણ પૂછાય. વેચાણ કરતા દેખાવે કેવો હોવો જોઈએ? જવાબ: તે દેખાવે સ્માર્ટ, ચાલાક, વાચાળ એટલે બોલકનો અને તંદુરસ્ત હોવો જોઈએ. બીજું લક્ષણ, વેચાણ કરતા વાતચીતમાં કુશળ, બુદ્ધિ ચાતુર્યથી ભરપૂર, ઇન્ટેલિજન્ટ અને આવડતવાળો હોવો જોઈએ. એનામાં કુનેહ હોવી જોઈએ, ચાતુર્ય હોવું જોઈએ. અંડરલાઈન કરજો. કુશળ, બુદ્ધિ ચાતુર્યથી ભરપૂર, ત્યાં અંડરલાઈન કરો, અને આવડતવાળો. સંભવિત ગ્રાહકના દરેક પ્રશ્નોનો સંતોષકારક ઉત્તર આપી શકે એવો વેચાણ કરતા હોવો જોઈએ. ત્રીજું, વેચાણ કરતામાં સૌથી વધુ મહત્વની બાબત તેની સંભવિત ગ્રાહકો સાથે વાતચીત કરવાની કુશળતા, નવી પેદાશ રજૂ કરવાની શૈલી, સ્ટાઇલ ટુ ઇન્ટ્રોડ્યુસ ન્યૂ પ્રોડક્ટ વિથ ધી કસ્ટમર, અને કન્વિન્સિંગ પાવર, સમજાવવાની આવડત, ગ્રાહકને સમજાવી શકે કે ભાઈ અમારી આ પેદાશનો તમે આવો ઉપયોગ કરી શકો, અન્ય પેદાશોની સરખામણીમાં અમારી પેદાશમાં આટલી ગુણવત્તા વધારે છે, ક્વોન્ટિટી વધારે છે, બરાબર છે, ઉપયોગો વધારે છે, આવું બધું સમજાવી શકે એવું હોવું જોઈએ. ચોથું, ત્રીજામાં તમે અંડરલાઈન કરો, વાતચીત કરવાની કુશળતા, શૈલી, 2 શબ્દોની છે. ચોથું, વેચાણ કરતા જે પેદાશની રજૂઆત સંભવિત ગ્રાહકને કરે છે તે પેદાશ અંગેની બધી જ ટેકનિકલ માહિતી પણ એની પાસે હોવી જોઈએ. અંડરલાઈન કરો, ટેકનિકલ માહિતી હોવી જોઈએ. દાખલા તરીકે કોઈ કસરતનું મશીન, કોઈ આરો મશીન, કોઈ વેક્યુમ ક્લીનર લઈને વેચાણ કરતા ગ્રાહકને ડેમોન્સ્ટ્રેશન આપવા જાય છે, અને ત્યાં ગયા પછી કોઈ ટેકનિકલ ખામી સર્જાય તો એનું ઉકેલ કેવી રીતે લાવવો એનું નોલેજ એની પાસે હોવું જોઈએ, નહીં તો કસ્ટમર એ વસ્તુને પસંદગી નહીં આપે. એટલે સેલ્સમેન શુડ બી ક્લેવર, હોશિયાર હોવો જોઈએ. તેની પાસે તમામ ટેકનિકલ ઇન્ફોર્મેશન હોવી જોઈએ રિલેટેડ વિથ ધી પર્ટિક્યુલર થિંગ્સ, કોમોડિટીઝ. ત્યાં અંડરલાઈન કરજો, ટેકનિકલ માહિતી. પાંચમું, પ્રામાણિકતા એ વેચાણ કરતા માટે ખૂબ જ જરૂરી ગુણ છે. અંડરલાઈન કરો, તે પ્રામાણિક હોવો જોઈએ અને સારા ચારિત્ર્યવાળો હોવો જોઈએ. સાથે સાથે પોતાના કામ પ્રત્યે ગંભીર, સિરિયસ અને રેગ્યુલર, નિયમિત હોવો જોઈએ. સેલ્સમેન શુડ બી ઓનેસ્ટ, એ પ્રામાણિક હોવો જોઈએ. કારણ કે એને ડોર ટુ ડોર સેલિંગ કરવાનું છે, એને સોસાયટીઓમાં જવાનું છે, એને કસ્ટમર સાથે ડીલ કરવાનું છે. તો એ સારા ચારિત્ર્યવાળો પણ હોવો જોઈએ, ગુડ કેરેક્ટર. કામ પ્રત્યે સિરિયસ, ગંભીર અને નિયમિત પણ હોવો જોઈએ. છઠ્ઠું, વેચાણ કરતા તેના ધંધાકીય એકમના પ્રતિનિધિ તરીકે રજૂ થાય છે, એટલે એ વિનમ્ર હોવો જોઈએ. આમ ચીડિયલ સ્વભાવ કે ગુસ્સાવાળો ન હોવો જોઈએ, વિનમ્રતાથી વાતચીત કરે એવો હોવો જોઈએ. કારણ કે વેચાણ કરનારની વર્તણૂકને આધારે જ એકમની વિશેષ છાપ ઊભી થશે. દાખલા તરીકે કોઈ એક બ્રાન્ડેડ કંપની હોય અને એનો કોઈ સેલ્સમેન આવી રીતે સેલિંગ કરવા જાય અને કસ્ટમર સાથે ઉગ્રતાથી વાત કરે, તો એ ગ્રુપ ઓફ કસ્ટમર્સ એના સમૂહમાં, એના સમાજમાં એ જે તે વ્યક્તિથી વાત નહીં ફેલાવે, પણ કંપનીથી વાત ફેલાવશે કે ભાઈ ફલાણી કંપનીનો સેલ્સમેન આવ્યો તો એને આવું વર્તન કર્યું. તો નામ કોનું બગડ્યું માર્કેટમાં? કંપનીનું.
કારણ કે તે એકમનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે માટે. સાતમું, આદર્શ વેચાણકર્તા આઈડિયલ સેલ્સમેન એ ઉત્સાહી હોવો જોઈએ, શિસ્તબદ્ધ હોવો જોઈએ, ડિસિપ્લિનરી, અને હાઈલી એમ્બિશિયસ મહત્વાકાંક્ષી હોવો જોઈએ. એના ટાર્ગેટ, એના લક્ષ્યાંકો, વેચાણના લક્ષ્યાંકો એ નિયમિત રીતે નક્કી કરેલા નિર્ધારિત સમયમાં પૂર્ણ કરે તેવો હોવો જોઈએ. એટલે એને મહત્વાકાંક્ષી કહ્યો છે. ટાર્ગેટ હંમેશા ઊંચા રાખતો હોવો જોઈએ. તો આ ટૂંકનોંધમાં મુખ્ય વાત એ છે કે વેચાણ કરતા કેવો હોવો જોઈએ. બસ એના આ 6 લીટીના જવાબો તમે 7માંથી 6 કરશો તો 3 માર્ક્સની ટૂંકનોંધ સ્વરૂપે તમને કામ લાગશે. 7મા મુદ્દામાં અંડરલાઈન કરી રાખો, સતત ઉત્સાહી, શિસ્તબદ્ધ અને મહત્વાકાંક્ષી હોવો જોઈએ. ત્યાં લીટી દોરી રાખો. તો વિદ્યાર્થી મિત્રો, આ 7 મુદ્દા પૈકી કોઈ પણ 6 મુદ્દા તમે તૈયાર કરો. પરીક્ષાલક્ષી છે, ડી વિભાગમાં પૂછાયો છે. મેં હમણાં જ કહ્યું તમને આ પ્રશ્ન સાથે સાથે ચોથાનો 5મો સારા વેચાણકર્તાના લક્ષણો જણાવો એ આપેલો છે. બીજાનો 3જો પ્રશ્ન વ્યક્તિગત વેચાણ એટલે શું એનો ખ્યાલ આપણે આગળ જોયો. વ્યક્તિગત વેચાણ એટલે શું એક લખવાનું છે. વ્યક્તિગત વેચાણમાં વેચાણકર્તા કયું કાર્ય કરે છે, એમસીક્યુ. એનો જવાબ, તે શું કામ કરે, તે સંભવિત ગ્રાહકને પેદાશનું નિદર્શન કરે, વેચાણકર્તા. બાકીના ઓપ્શન ના આવે, સ્વયં ઉપયોગ કરે, પેદાશનું પેકિંગ કરે, નવા વેચાણકર્તાની નિમણૂક કરે, આ બધું ન આવે. બરાબર છે. તો આટલા પ્રશ્નો તમારા સ્વાધ્યાયમાં પણ આપેલા છે. એનું હોમવર્ક કરવાનું છે. 3 માર્ક્સની આ શોર્ટ નોટ, એના પોઈન્ટ્સ મોઢે કરો, વાક્ય રચના તૈયાર કરો. યાદ રહી જાય એવું સહેલું છે, સરળ છે. અને હવે પછીના સેશનમાં આપણે સેલ્સ પ્રમોશનની વાત કરીશું, વેચાણ વૃદ્ધિ અને વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ, કે જે ખૂબ જ મહત્ત્વનો એક 5 માર્ક્સનો પ્રશ્ન પરીક્ષાલક્ષી છે. વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ સમજાવો એવું કરીને. તો અહીંયા આપણે આ સેશન આજનું પૂરું કરીએ છીએ. થેન્ક યુ.